અમરોલીમાં સોસાયટીમાં કિન્નરનો સ્વાંગ ધરીને પહોંચેલા ગઠિયાઓએ મહિલા પાસેથી વિધિ કરવાના બહાને ₹96,000ના દાગીના તફડાવી લીધા હતા। મંગળવારે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી ગણતરીની કલાકોમાં કિન્નરના સ્વાંગમાં ઠગાઈ કરનારા ગઠિયાઓને ઝડપી પાડ્યા છે। અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલીના સાયન રોડ સાઈ રો હાઉસમાં રહેતા અશ્વિન સેલિયા હીરાના કારખાનામાં કામ કરે છે। તેમના પત્ની ભાવનાબેન મંગળવારે સવારે ઘરે હતા ત્યારે બે કિન્નર તેમના ઘરે આવ્યા હતા, જેથી ભાવનાબેને પાડોશી પાસેથી લાવી તેમને ₹100 દાપુ આપ્યું હતું। જોકે બંને કિન્નરે ભાવનાબેને તારા મનમાં ધારેલા બે કામ થઈ જશે, પરંતુ તેના માટે અમારે એક વિધિ કરવી પડશે। તે વિધિ કરવા માટે તમારા 5 સોનાના દાગીને લઈ આવો અને અમે 4 રસ્તે જઈ વિધિ કરી આપીશું તેવી વાતો કરી તેમને વિશ્વાસમાં લઈ લીધા હતા। કિન્નરોની વાતોમાં આવીને ભાવનાબેને તેમને ₹96,750ની કિંમતના સોનાના દાગીના આપી દીધા હતા। દાગીના લઈ કિન્નરો વિધિ કરીને અડધો કલાકમાં પરત આપી જશું તેવું કહી પલાયન થઈ જવા પામ્યા હતા। 3 કલાક બાદ પણ તેઓ પરત નહીં આવતા ભાવનાબેને તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા। આખરે બુધવારે તેમણે અમરોલી પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી। ભાવનાબેનની ફરિયાદ બાદ અમરોલી પોલીસની ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં કિન્નરો જે રિક્ષામાં આવ્યા હતા તેના નંબરના આધારે રિક્ષા ચાલકને ઝડપી પૂછપરછ કરતા કિન્નરો સ્ટેશન નજીકની હોટલમાં રોકાયા હોવાનું સામે આવતા જ પોલીસે હોટલમાં શોધખોળ કરી કિન્નરોના સ્વાંગ ધરી ઠગાઈ કરનારા રાજકોટના તરઘડિયાના બાબુ પરમાર અને મહેશનાથ પરમારને ઝડપી પાડ્યા છે। પોલીસે દાગીના કબજે કર્યા હતા ત્યારે બાબુ સામે 9 અને મહેશ સામે અલગ અલગ 15 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।